ખેડૂત અડી ગયો. મોરબી અને કોંઢમાં જે પ્રકારે વીજ લાઈન નાખવાનો વિરોધ થઈ રહ્યો છે, ખેડૂતો નીકળી ગયા છે, રસ્તામાં છે અને ગાંધીનગરનો દરવાજો એ ખટખટાવવા માટે તૈયાર છે. અને મારી સાથે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા છે. પાલભાઈ, મોટી સંખ્યામાં ખેડૂતો જઈ રહ્યા છે, કેવું આયોજન છે કાલ માટેનું? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કોંગ્રેસના આગેવાનો લાલજીભાઈ દેસાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, જયેશભાઈ પટેલ હોય કે આખી ટીમ જે છે એ છેલ્લા 6 મહિનાથી આ વીજ લાઈનોના સામે અમે સતત લડીએ છીએ. તમે કોંઢ અને મોરબી જ કહ્યું, પણ એના કરતાં મહત્ત્વનું એ છે કે કચ્છનું લોડાઈ હોય કે વાંઢિયા હોય, દ્વારકાનું તથિયા હોય, લલિયા હોય, લાલુકા હોય, ફોર્ટ હોય, કોલવા હોય, આ બાજુ કોંઢ હોય, સાપકડા હોય, રાસંગપર હોય, જેતપર હોય, હજી આ 3-4 જિલ્લાઓમાંથી જે વિરોધ બહાર આવ્યો છે. વાસ્તવિકતા એ છે કે આખા ગુજરાતમાં 26 જિલ્લાઓમાં આવતા 1-2 વર્ષની અંદર આ વીજ લાઈનો પથરાવાની છે. ગુજરાતની વીજળીની ટોટલ જરૂરિયાત છે એનાથી 5.5 ગણું વીજળીનું ઉત્પાદન દ્વારકા, જામનગર અને કચ્છ આ 3 જિલ્લાઓમાં આ ખાનગી કંપનીઓ કરશે અને એ ઉત્પાદન કરી અને ત્યાં તેલંગાણાથી લઈને જમ્મુ કાશ્મીર સુધી આપવાની છે. એટલે આખું ગુજરાત ચીરી અને વીજ લાઈનો નીકળવાની છે. ગુજરાતના 26 જિલ્લાઓ ઇફેક્ટેડ થવાના છે. અત્યારે ગુજરાતના લગભગ 12 જિલ્લાઓની અંદર આ કંપનીઓએ નોટિસ આપી છે. એમાંથી જ્યાં જ્યાં કામ સારું કરે છે ત્યાં ત્યાં લોકોનો વિરોધ સામે આવ્યો છે. અને જોયા જેવું એ છે કે જે ખેડૂતોના ખેતરમાં થાંભલો નાખે છે એની અરજી નથી, એની મરજી નથી, તેમ છતાંય દમનકારી રીતે, બરાબર છે, જે 2013ના જમીન સંપાદનની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવું, બરાબર છે, 1885નો ટેલિગ્રાફ્ટ હોય કે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન, એટલે ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. 1885, 2003 અને 2013ના કાયદાઓ ઉપર આ ગુજરાત સરકારે બુલડોઝર ફેરવું અને 2017, 2021, 2023, 2024માં પરિપત્રો કર્યા, કાયદાથી ઉપરવટ જઈને પરિપત્રો કર્યા. અને એ પરિપત્રોની અંદર જંત્રી ભાવના પહેલાં તો 7.5% હતા, એની સામે અમે લડતા રહ્યા તો સરકારે 15% કર્યા, એની સામે લડતા રહ્યા તો સરકારે 25% કર્યા. પણ જંત્રી ભાવના 25% એટલે માની લ્યો કે 8 રૂપિયા જંત્રી છે અને 100 મીટર જગ્યા ખેડૂતની આવે છે, બરાબર છે, 800 રૂપિયા ગુણ્યા 67ની પહોળાઈ, એની જે ટોટલ અમાઉન્ટ થાય, બરાબર છે, એના પાછા 25% ખેડૂતને આપવાના, બરાબર છે. હવે જંત્રી ભાવ ગુજરાતમાં જે અત્યારે ગામો છે એમાં 8 રૂપિયાથી 88 રૂપિયા છે, બરાબર. એટલે આ જે બાબત છે એને લઈને અમે સતત લડ્યા છીએ, ખેડૂતોની વચ્ચે ગયા છીએ, જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અને એ કાયદા વિરુદ્ધનું કામ બતાવી અને અમે કામ અટકાવ્યું છે. એટલું જ નહીં, હારે હારે અમે આખા ગુજરાતના ખેડૂતોનું 2 મહિના સુધી રજિસ્ટ્રેશન લીધું અને એમાંથી ગુજરાતના ખેડૂતના દીકરાઓ જે આવ્યા એને 2 દિવસનો આ વીજ લાઈનોને લઈ અને અમે સેમિનાર કર્યો, જેથી કરીને ખેડૂતો માહિતગાર થાય, બરાબર છે. અને એના કારણે તમે અત્યારે વીજ લાઈનોમાં જોવો તો ખેડૂતના દીકરાઓ કાયદાથી વાત કરતા થયા છે. એટલે માત્ર આંદોલન, દેખાવો, ધરણા, પ્રદર્શન નહીં, પણ જેનો પ્રશ્ન જે કાયદાથી માહિતગાર થાય એ આશયથી છેલ્લા 6 મહિનાથી અમે સંઘર્ષ કરીએ છીએ. અને એ 6 મહિનાના સંઘર્ષના પરિણામે છેલ્લે અમે ટંકારાથી મોરબી જે ટ્રેક્ટર યાત્રા કરી ત્યારે અમે સરકારને કહ્યું હતું કે શાનમાં સમજી જાઓ, નહીંતર આવનારા દિવસોમાં આ ટ્રેક્ટર અત્યારે રેલી ટંકારાથી મોરબી જાય છે, નહીંતર આ જ રેલો થઈ અને ગાંધીનગર આવશે. સરકાર ના સમજી એટલે અમારે ત્યાં જવું પડે છે. ઓકે, સરકારે પરમિશન આપી નથી પાલભાઈ, તો એ સ્થિતિમાં ઘર્ષણ થવાની પૂરી શક્યતા રહેશે, કારણ કે જો અત્યાર સુધીમાં મંજૂરી મળી નથી એવા સમાચાર છે. પહેલી વસ્તુ હું તમને કહું, અત્યારે ગુજરાતમાં ક્યાંય ચૂંટણી નથી. ચૂંટણી નથી એટલે આચારસંહિતા નથી, આચારસંહિતા નથી એટલે મંજૂરી લેવાની વાત નથી. ક્યાંય અત્યાર સુધીમાં જેટલા જિલ્લા ક્રોસ કરીને આવ્યા એમાં ક્યાંય 144 પણ લાગુ નથી, એટલે ગાંધીનગરમાં તો છે, બરાબર છે. એટલે અમે આ માટે જ 5 દિવસ પહેલાં ડીજીપીને એડવાન્સમાં મળવા ગયા છીએ, રાજ્યના પોલીસ વડાને મળવા ગયા છીએ અને એને મળીને અમે આ જ ચોખવટ કરી છે
કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જાણ કરવી જોઈએ. અમે તમને જાણ કરવા આવ્યા છીએ અને અમે તમને જાણ કરીએ છીએ કે આવી રીતે ટ્રેક્ટરો બધી જ જગ્યાએથી આવવાના છે, શાંતિપૂર્ણ રીતે આવવાના છીએ. અમે અહિંસાના પૂજારી છીએ, અહિંસક રીતે અમે લડવામાં માનીએ છીએ. અહિંસાની તાકાત અમને ખબર છે કે જે આખા વિશ્વમાં જેનો સૂરજ નહોતો આથમતો એવા અંગ્રેજોને પણ અહિંસાની લડાઈના કારણે ભારત છોડીને જવું પડ્યું છે. તો એ તો ગોરા અંગ્રેજો હતો, આ તો કારા અંગ્રેજો છે. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે. તો અહિંસક રીતે અમે લડવા માગીએ છીએ અને અમે ખેડૂતના દીકરા છીએ. એમ માની લો કે દ્વારકા જાત્રાએ જતા હોય ને થાય કાંઈ તો એમ કંઈક અઠે દ્વારકા એટલે કે અહીંયા જ દ્વારકા છે, ત્યાં બેસી જઈએ છીએ. ગાંધીનગર જઈએ છીએ અને સરકાર રોકશે તો કે હું અઠે ગાંધીનગર ત્યાં બેસી જાઉં. અચ્છા, એટલે મૂળ સરકારના જે સૂત્રો છે એમાંથી માહિતી એવી મળી છે કે અત્યાર સુધીમાં પરમિશન નથી આવી. તો રિપોર્ટ્સ એવા પણ છે કે એવી સ્થિતિમાં ગાંધીનગરમાં 144 છે, કારણ કે ગાંધીનગરમાં આટલી મોટી સંખ્યામાં ટ્રેક્ટરોનું ત્યાં જવું અને પ્રદર્શન કરવું. તો તમને શું લાગે છે કે ખરેખર રેલી ગાંધીનગર સુધી પહોંચશે? અમારે તો કાલે સવારે અહીંથી ટ્રેક્ટરનું એક વ્હીલ નથી ફેરવવું. ઓકે, સરકાર એસઓપી બનાવીને જાહેર કરી દે કે માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને વળતર આપશું. અથવા સરકારને એ ના કરવું હોય તો એક થાંભલાનું માસિક ભાડું 50,000 જાહેર કરી દો. તમારી ઓફિસ અમદાવાદમાં હશે અને ઉપર મોબાઈલ ટાવર પણ હશે. એ મોબાઈલ ટાવરને ₹1,00,000 ભાડું જે માલિક છે ધાબાવાળો એને આપે છે, કારણ કે એ ધંધો કરે છે. તો આ અદાણી હોય કે અંબાણી હોય એ પણ ધંધો કરે છે. તો અમારા ખેતરમાં થાંભલો નાખીને ધંધો કરે છે તો માસિક ભાડું 50,000 આપો ને અમે ક્યાં ના પાડીએ છીએ? અને સરકારને કયો કાયદો કરી નાખે. બીજો વિકલ્પ આ આપ્યો છે અમે સરકારને, કાં તો માર્કેટ ભાવનું 4 ગણું અથવા તો માસિક ભાડું ₹50,000 અથવા તો એક હારે સેટલમેન્ટ એક થાંભલાના 2 કરોડ રૂપિયા આપી દો. અમારે કંઈ માથાકૂટ નથી કરવી. અહીંયાથી એક પગલું આગળ વધે, બરાબર છે, એને માના સરકાર એસઓપી કરી દે. સરકાર અમને એમ કહે છે કે આ બેલ મુજે માર, બરાબર છે. અમે સરકારને મોરબી રેલી વખતે કહ્યું હતું કે સરકાર તમે શાનમાં સમજો, બરાબર. સરકાર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અદાણી અંબાણીના જે કંઈ હોય ભાર, હવે રૂપિયાનો હોય કે ખબર નહીં કીવાનો હોય, પણ સરકાર એટલી બધી દબાયેલી છે એના નીચે. ચૂંટણી ફંડનો હોય તો ભગવાન જાણે, બરાબર છે. એટલે સરકાર એનો જે ભાર છે એ ભાર ઉપાડી નથી શકતી, એટલે કાયદો નથી કરતી. બાકી તો ખેડૂત એમ કે ખેડૂતલક્ષી કાયદો છે અને અત્યારે જે પ્રક્રિયા થાય છે એ તો ખેડૂત ભક્ષીની થાય છે. એટલે સરકાર ખેડૂત ભક્ષીમાંથી બહાર નીકળી અને ખેડૂતલક્ષી નિર્ણય કરે અને કાયદો પસાર કરી દે. અમારે કાલ ગાંધીનગર જવું જ નથી, અમે અહીંથી જ પાછા વળી જઈએ. કાંતિભાઈ અમૃતિયા સરકારમાં મંત્રી છે, એમણે કહ્યું હતું કે 2 દિવસનો સમય આપ્યો. 2 દિવસનો સમય આપો, હું સરકાર સાથે એકવાર ચર્ચા કરીને તમને જણાવું છું. એમનાથી કંઈ થયું નહીં. મને ખબર છે કે જાણું છું ત્યાં સુધી આજથી ત્રીજા દિવસે એટલે 2 દિવસ એણે જે માંગ્યા હતા એ તો જતા રહ્યા છે, બરાબર છે. અને હજી માની લ્યો કે આજે કાંતિભાઈ બહુ તાકાતવાળા નેતા છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, બરાબર છે. અને અમને વિશ્વાસ છે, ખેડૂતના દીકરા છે. અને કાંતિભાઈ જેવા ગુજરાતમાં ભાજપમાં જે 162 છે એમાંથી 116 ધારાસભ્યો છે એણે ચૂંટણી સમયે સોગંદનામામાં ખેતી લખાવ્યું છે. તો કાંતિભાઈને હું કહેવા માગું છું કે અમે કાલે સવારે અહીંથી ઊભા થઈએ એની પહેલાં તમે આ 116 ભેગા કરો, સંગઠન કરો અને ભૂપેન્દ્રભાઈ આગળ બેસી જાઓ કે સાહેબ આ કાયદો તો કરવો પડે. 116 ધારાસભ્ય ખેડૂતના દીકરા પોતાની જાતને કેવડાવે છે, ખબર નહીં છે કે નહીં, બરાબર છે. જો એ ત્યાં ભૂપેન્દ્રભાઈ આગળ બેસી જાય, 162માંથી 116 બેસી જાય એટલે સરકાર ડગુમગું થાય, બરાબર છે. અને ખેડૂતના કારણે સરકાર બને છે. તો કાંતિભાઈને જો ખેડૂત પ્રત્યે પ્રેમ હોય, કાંતિભાઈ જેવા બાકીના જે 116 છે એને ખેડૂત પ્રત્યે પ્રેમ હોય તો એને ભૂપેન્દ્રભાઈ આગળ બેસી અને રાતોરાત કાયદો પસાર કરાવી દેવો જોઈએ. તો એ શક્યતા નથી, પરંતુ પરસોત્તમ રૂપાલાએ એવું કહ્યું છે કે ભાઈ સરકારે ખેડૂતોની વાતને સંવેદનાથી જોવાની જરૂર છે. પરસોત્તમભાઈને ખબર છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં માહોલ છે, ખેડૂતો જે રીતે અત્યારે બહાર નીકળવાના છે, બરાબર છે. અને એ કદાચ સરકારના આઈબીના રિપોર્ટ પણ ખોટા પડે એવી કાલે સંખ્યામાં ખેડૂતોય હશે ને ટ્રેક્ટરોય હશે. આ પુરુષોત્તમભાઈ જાણે છે, બરાબર છે. એટલે એણે ખેડૂતોને સારું લાગે એટલે આવું કહ્યું છે. હું તો પુરુષોત્તમભાઈને કહું છું, કાંતિભાઈને, પુરુષોત્તમભાઈને એના જેવા તમામ 116 ધારાસભ્યને, આવા 26માંથી પાછા 11 સાંસદ સભ્યો છે ખેડૂત, એને ભેગા લ્યો અને બેસી જાવ ત્યાં ગાંધીનગર. ખાલી વાતું નહીં, અમને પરિણામ જોઈએ છે પુરુષોત્તમભાઈ.
અને 2 દિવસ પહેલાં માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ એવું કહ્યું હતું કે ખેડૂતોના હિત સાથે ચેડા અમે નહીં ચલાવી લઈએ, જેલમાં નાખશું. મારે આજે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, જો તમે ખેડૂતોના હિત સાથે ચેડા ન ચલાવવા માગતા હોવ તો તમારી સરકાર જ ખેડૂતોના હિત સાથે ચેડા કરે છે. 1885નો તે કાયદો, 2003નો કાયદો, 2013નો કાયદો, ત્રણેય કાયદાઓને મારી મચોડીને એની ઉપર સરકારે જ પરિપત્ર કર્યો છે. તો જીતુભાઈ, તમારે સરકારમાં કહેવાની હિંમત છે કે રાજીનામું દેવાની હિંમત છે કે માત્ર ફાકા ફોજદારી જ કરવી છે? તમે એમ કહ્યું કે ખેડૂતોના હિતો સાથે ચેડા ન કરનારને જેલમાં નાખવામાં આવશે, તો સુરેન્દ્રનગર કલેક્ટરે ખેડૂતની પિયત જમીનનો બિનપિયત હુકમ કર્યો છે. કેમ રદ નથી કરાવતા? એનો કેમ અમલ ચાલુ રાખો છો? અમારા ભાણજીભાઈ ફેવર અહીંયા છે નહીં, એની જગ્યા બિનખેતી છે અને એ આજથી 4 વર્ષ પહેલાં બિનખેતી છે. એમાંથી થાંભલો કેવી રીતે પસાર થઈ શકે? કારણ કે એ તો જાહેરનામા પહેલાં જ બિનખેતી થયેલી હતી, તો એનો રૂટ બદલાવવો પડે. એણે કેમ ના બદલાવ્યો? ખેડૂતોના હિત સાથે ચેડા નથી. મોરબી કલેક્ટર, એસપી અથવા તો ડીએસપી, ડીવાયએસપી, એસડીએમ, જ્યારે એની સાથે અમે ચર્ચામાં બેસીએ છીએ ત્યારે એ કામ બંધ કરી દે છે. એનો અર્થ એવો કે અમે સાચા હતા એટલે કામ બંધ કર્યું. અમે જ્યાંથી દૂર જઈએ પાછળથી કામ ચાલુ કરી દે છે. એનો અર્થ કે ખેડૂતના હિત સાથે ચેડા થાય છે. જીતુભાઈમાં તાકાત છે કે એ ડીવાયએસપી હોય, એસડીએમ હોય, મામલતદાર હોય, એને જેલમાં નાખી શકે? જીતુભાઈ માત્ર ફાકા ફોજદારી કરી શકે. અને જીતુભાઈથી નબળો નમાલો નેતા નથી જોયો. જ્યારે રાજકોટના મીડિયાનો હું આભાર માનું છું, જ્યારે રાજકોટના મીડિયાએ ગઈકાલે એને સવાલ કર્યો કે જીતુભાઈ, વીજ લાઈનો બાબતે ખેડૂતો ખૂબ આક્રોશિત છે, તમારું શું કહેવું છે? જીતુભાઈથી વીજ લાઈનનો વી નથી બોલાયો. એણે વાત આખી ડાયવર્ટ કરી છે. એટલે જીતુભાઈ, માત્ર ફાકા ફોજદારી બંધ કરો. ગુજરાતના ખેડૂતોનું ભલું કરવું હોય, એના હિતોને જાળવવા હોય તો તમે સરકાર સામે કાં તો પલાઠી વાળીને બેસો અથવા તો રાજીનામું આપી અને કાલે અમારી ટ્રેક્ટર રેલીમાં આવો. અમે તમારું સ્વાગત કરીએ છીએ. પણ જે ટ્રેક્ટર રેલીમાં આવે છે એમને પણ તમે એવું કહો છો કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના? નહીં તો ભાઈ, તમને જાનમાં આમંત્રણ ના હોય અને તમે જાઓ તો શું કહેવાય? બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જ કહેવાય. બરાબર છે. જાનમાં કોઈ જાણતું ના હોય, જાનમાં કોઈ જાણતું ના હોય અને હું વરની ફૂઈ ધોળી ધોળીને મૂઈ. બરાબર છે. જે લોકો, અમે જ્યારે અમદાવાદ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. બરાબર છે. ક્યાંય લડાઈ કરવી નથી, માત્ર તૈયાર સ્ટેજે ભાષણ કરવા આવવું છે. બરાબર છે. એક જગ્યાએ કામ બંધ કરાવવા ગયા હોય, એક જગ્યાએ, બરાબર છે, એના એક પણ નેતા, બરાબર છે, તો એવો દાખલો દેખાડે. અમે જે એના, અને મારી વાતમાં મેં એમ પણ કહ્યું છે કે જે નીચેના કાર્યકરો છે, જિલ્લા કક્ષાના કાર્યકરો છે, જેણે આમાં કામ કર્યું છે તો એને અમે આવકારીએ છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ? બરાબર છે. અમે એના પ્રદેશના નેતાઓ જે છે, જેને ઓફિસમાં બેસીને નિવેદનો કરવા છે, ખેડૂતની વચ્ચે જ લડાઈ કરવા જવું નથી, પરસેવો પાડવો નથી, એક જગ્યાએ કાયદાથી વાત કરવા જવું નથી. તૈયાર જેવું થાય એટલે ભાષણ કરવા આવી જાય, જેવો માહોલ ઊભો થાય એટલે નિવેદનો કરે. બરાબર છે. તો એને બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના અથવા તો જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ આ જ કહેવું પડે, બીજું શું કહેવું પડે? એમાં તો મેં મારી વાત, તકલીફ શું છે? એમ તો એ ખેડૂતો માટે જ આવે છે ને, ભલે ને તૈયાર મંચ પર આવે, એમાં શું વાંધો છે? ખેડૂતો માટે બોલવા માટે તો તમે આમંત્રણ આપો છો ભાજપના નેતાઓને, એ આવતા હોય તો શું વાંધો છે? ભાજપના નેતાઓને ક્યારે કહ્યું? જીતુભાઈને એમ કહ્યું કે તમે રાજીનામું આપીને આવો. શું કામ તમારાથી આ નથી થાય? એમ તો એ રાજીનામું આપીને આવે જીતુભાઈ મંત્રીમાંથી. બરાબર છે. એ મંત્રી પદનું જ્યારે રાજીનામું આપે તો ગુજરાતના ખેડૂતો એને સ્વીકારે. અને આની જે તમે વાત કરો છો, દાખલા તરીકે ઘેડ જે છે લડાઈ, 2 મહિના ઘેડના 102 ગામ સળંગ એક ગામમાં જઈને ફર્યો, લડ્યો. બરાબર છે. અને છેલ્લે એમને મેં બધાને આમંત્રણ આપ્યા, તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યા. એ લોકો આવ્યા, એમને મંચ આપ્યું, સ્ટેજ આપ્યું. એમાંથી ઘેડનો ઘ તો 2-5 જણા જ બોલ્યા, બાકી બધાએ તો ફાકા ફોજદારી કરી. અને જેવું ઘેડનું પરિણામ આવ્યું, 1500 કરોડ રૂપિયા મંજૂર થયા, એટલે તરત જ આમ આદમી પાર્ટી એકલાએ પદયાત્રા કરી.
આખી લડાઈ, આખી મહેનત બધું જ કર્યું. આ વીજ લાઈનોમાં છેલ્લા 6 મહિનાથી લાલજીભાઈ, જિજ્ઞેશભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, રતનસિંહ ડોડિયા, હેમંત વેડા, પ્રવીણ પટોડિયા, શક્તિસિંહ ગોહિલ, બરાબર. એટલે અમારી ટીમમાં એક શક્તિસિંહ ગોહિલ છે, એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, બરાબર છે. એવી જ રીતે આ બાજુ ભરત કારણ, અમરાભાઈ ચૌધરી, બરાબર છે, દોલાભાઈ ખાગડા, આ તમામ ટીમ પ્રયત્નો કરે છે, લડે છે, લોકોની વચ્ચે જાય છે અને ક્યાંય કરતાં ક્યાંય આવ્યા વગર ડાયરેક્ટ 6 મહિનામાં જે માહોલ આખો ઊભો થયો, એટલે માત્ર ભાષણ કરવા. અને બીજું હળદરકાંડનો અનુભવ છે અમને, બરાબર છે. ભડકાઉ ભાષણ થાય છે. ભડકાઉ ભાષણના કારણે શું થાય, અમે દરેક આ કોઈ પણ ખેડૂતોને પૂછજો, 100 સભાઓ કરી છે. આજે અહીંયા પહોંચ્યા છીએ ને, 100 સભાઓ કરી છે, નાની નાની. અને 100 સભામાં કહ્યું છે કે અહિંસામાં તાકાત છે, અહિંસક રીતે આપણે લડવું છે. આપણા તરફથી એક કાકરી ચાળો ના હોય, આપણા તરફથી એક ટ્રેક્ટર પણ ઓવરટેકિંગ ન થાય એની આપણે તકેદારી રાખવાની છે, શાંતિ રીતે જવાનું છે. અને ક્યાંય કરતાં ક્યાંય માની લ્યો કે આપણને રોકે, આપણે બેસી જશું, આપણું કામ ત્યાં અલ્ટિમેટમ આપવા જવાનું છે, આપણે અલ્ટિમેટમ આપીને આવી જઈશું, બરાબર છે. ત્યાર પછી આપણે રણનીતિ તૈયાર કરશું કે સરકાર સામે આગળની રણનીતિ શું, કેવી રીતે. અને આ આખી ક્રાંતિ છે, ક્રાંતિની આ શરૂઆત છે. આ જે લડાઈ છે 15 તારીખ આવતીકાલ, આ ગુજરાતના ખેડૂતોની આરંભ છે, આ અંત નથી. આ શરૂઆત થાય છે ગુજરાતના ખેડૂતોની લડાઈની, બરાબર છે. આ શરૂઆત થાય છે, એટલે આ અહીંયાથી પૂરું નથી થતું, બરાબર છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક ડર છે, કારણ કે એને અત્યાર સુધીમાં આ બાબતના એના અમુક નેતાઓના ભાષણો તમે જોવ તો થાંભલાઓ ઉખેડી નાખશું, થાંભલાઓ પાડી નાખશું, બરાબર છે. આ જે ભાષણો છે આ ઉશ્કેરાટ છે, અને ઉશ્કેરાટના કારણે લાઠીચાર્જ થાય. ગુજરાતમાં બહુ લાંબા સમય પછી ગુજરાતના ખેડૂતો આ પોલીસના ડરને મૂકી અને બહાર નીકળ્યા છે. ફરીથી લાઠીચાર્જ થાય, ફરીથી ખેડૂતોમાં ડર ઊભો થાય, અને જે 6-8 મહિનાથી સળંગ પ્રયાસો છે એના ઉપર પાણી ફરી જાય. અમે શાંતિપૂર્ણ રીતે જઈશું, સરકાર કંઈ ના આપે. કોકને કેવું ખાલી હાથે આવ્યા, અમે માની લેશું અમે ખાલી હાથે આવ્યા, પણ ખાલી હાથે નથી અમે. એટલા માટે કે આ જ વીજ લાઈનોમાં આજથી 1.5 વર્ષ પહેલાં જે વીજ લાઈનો પડી એમાં 2 લાખથી લઈને આમ તો 50,000થી ચાલુ કરી અને 7 લાખ સુધી વળતર મળતું હતું. આજે એ જ વીજ કંપનીઓ, આ 6 મહિનાની લડાઈનું પરિણામ એ છે, એ જ વીજ કંપનીઓ ખેડૂતોને જઈને સમજાવે છે કે અમે તમને 40 લાખ આપી દઈએ, તમે કલેક્ટરમાં જવાની અમારે તો જરૂર નથી, સહમતિ કરાર કરી લઈએ આપણે, એને સહમતિ કરાર કહેવાય, બરાબર છે. જે 2, 5, 7 લાખ મળતા હતા ત્યાંથી આજે કંપનીઓ 30-32 લાખથી ચાલુ કરી અને 60 લાખ સુધી પહોંચી છે સામેથી. તો આમાં અમારી જે અત્યાર સુધીની લડાઈ હતી એમાં ખેડૂતોને તો ફાયદો જ છે, બરાબર છે. અને આ જે છે એ 60 લાખેથી અમે ઈચ્છીએ છીએ કે 2 કરોડ સુધી પહોંચે, એના માટેની અમારી આ લડાઈ છે, બરાબર છે. એમાં જ્યારે તમને ક્યાંક લાગે, મને તો ક્યાંક શંકા છે, આજથી સુધી ક્યારેય ના કહ્યું. હું આમંત્રણ આપું છું, ગુજરાત ન્યૂઝ છે ને, ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપું છું. અમે 2000 ટ્રેક્ટર કર્યા આખી ટીમે ભેગા થઈને, બરાબર છે. ગુજરાતના અલગ અલગ ખેડૂત સંગઠનોએ ભેગા થઈને, કિસાન કોંગ્રેસે ભેગા થઈને આવતીકાલે અમે 2000 ટ્રેક્ટર લઈને આવીએ છીએ. ચલો 2000 નહીં, 1000 ટ્રેક્ટર લઈને આવો, કોણ ના પાડે છે? વેલકમ, સ્વાગત છે તમારું, આવો ને, બરાબર છે. 1000 ટ્રેક્ટર નહીં, 500 ટ્રેક્ટર લઈને આવો ભાઈ, સ્વાગત છે તમારું, ચલો, બરાબર છે. ક્યાંય કરતાં ક્યાંય, બરાબર છે. આ બાજુથી બનાસકાંઠાથી આખી ટીમ જે આવે છે, નરસિંહભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત ને, બરાબર છે, એ લગભગ 150-200 ટ્રેક્ટર આવે. અહીંથી લાલજીભાઈ ને એ લોકો, બરાબર છે, પાટડી, દસાડા, શંખેશ્વરની આખી જે ટીમ ભેગી થઈ, બેચરાજી થઈ અને જે આવે છે એ લગભગ 450-500 ટ્રેક્ટર આવે છે, બરાબર છે. આ બાજુથી જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે આવે છે એ 250-300 ટ્રેક્ટર લઈને આવે છે. દાહોદમાંથી 100-125 ટ્રેક્ટર નીકળે છે. કોંઢ, સાપકડામાંથી હવે થોડીક વારમાં જ પહોંચશે, 100-125 ટ્રેક્ટર પહોંચશે. આખી ટીમે ભેગી થઈ અને ટ્રેક્ટરો ભેગા કર્યા, બરાબર છે, સરકારને એક સંદેશો આપવા માટે કર્યા. ત્યારે આગલા દિવસે જ તમારે આવું શું કામ કહેવું જોઈએ કે અમે આવવાના છીએ? આજથી 15 દિવસ પહેલાં જ્યારે જાહેરાત કરી ત્યારે તમે કહ્યું હોત તો કે અમે આવવાના છીએ, તો અમે તમને કહેત વેલકમ, આવો, આપણે 2 ભેગા થઈને ટ્રેક્ટર ભેગા કરીએ, બરાબર છે. આ જે માહોલ ઊભો થયો છે એમાં હું ક્યાંક પાછળ ના રહી જાઉં,
બરાબર છે એની કદાચ આ તો 1% સંભાવના છે. મને શંકા એ છે 99% સંભાવનામાં, કારણ કે ક્યાંય કંપની સામે લડ્યા નથી, બરાબર છે, લડ્યા નથી એનો ક્યાંક ને ક્યાંક શંકા એ છે કે ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ફાળો આવ્યો હશે, ક્યાંક એકાદા રિજિયનમાં એણે રિજિયનના પ્રમુખો બનાવ્યા છે. એમાં મને હમણાં જ કચ્છના એક ખેડૂત મળ્યા હતા, એમ કહેતા હતા કે અમારા રિજિયનના આપના જે વડા છે ને એના ઘરવાળા અદાણીના PR વિભાગમાં રિજિયોનલ હેડ છે. એટલે ક્યાંક ષડયંત્ર એ બાજુથી ભેગું થઈને તો નથી આવ્યું ને ખેડૂતોના આંદોલનના ભાગલા કરવા માટે. એ સ્ટેટમેન્ટ આપે, સામે મીડિયા છે એ ક્યાંક ને ક્યાંક, બધાને હું નથી કહેતો એટલે કોઈ બંધ બેસતી પાઘડી ના ઓઢી લે, બરાબર છે, ક્યાંક ને ક્યાંક આખા મુદ્દાને એટલે ખેડૂત અને સરકારની લડાઈની વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈ કરી નાખે, જેથી કરીને લોકોનું ધ્યાન ડાયવર્ટ થાય. આવો પણ એક મારો આ જ સવાલ હતો કે આ મુદ્દો હવે એ રીતે બરાબર જોવાઈ છે, રહ્યો છે. બરાબર છે. એટલે બહુ સિસ્ટમેટિકલી, બરાબર છે, એક ષડયંત્રની બૂ આવતી હોય ને આ બંને જણાના નિવેદનમાં, બરાબર છે, એ બૂ ક્યાંક ને ક્યાંક આવે છે કે ષડયંત્રના ભાગરૂપે ખેડૂતોમાં જે એકતા થઈ છે, સાથે મળીને લડવા નીકળ્યા છે, અહિંસાના માર્ગે લડવા નીકળ્યા છે, બરાબર છે, એને તોડવા માટેનો આ ક્યાંક નાનો મોટો પ્રયાસ હોય એવી મને 99% શંકા એમાં છે. ઓકે, તો પાલભાઈ અને એમણે જે કહ્યું એ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને ખેડૂતો એમની સાથે જોડાયા છે. આખા ગુજરાતમાંથી ખેડૂતો ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જોવાનું એ છે કે આવતીકાલનો સૂર્યોદય જ્યારે ગાંધીનગરમાં થાય છે તો એ ટ્રેક્ટરોના ઘોંઘાટ સાથે હશે, ખેડૂતોના જયકારા સાથે હશે, જય જવાન જય કિસાનના નાદ સાથે હશે, કે પછી અધવચ્ચે જ ખેડૂતોની આ રેલીને રોકી દેવામાં આવે છે, એના પર નજર રહેશે. પરંતુ ખેડૂતો અત્યારે બિલકુલ આક્રમક મોડમાં છે, લડી લેવાના મોડમાં છે, અને કંપની નહીં ઝૂકે તો ખેડૂતો પૂરી તૈયારી સાથે લડવા મેદાનમાં છે. કેમેરામેન રવિ સાધુ સાથે મનીષ પુરોહિત, ન્યૂઝ ગુજરાત, વિરમગામ.